નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું છું ડીને ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીયર ગુજરાતીમાં. તો મિત્રો, વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું પીટીસી એડમિશન 2026-27 ની જે પ્રક્રિયા છે એ મિત્રો ફાઇનલી ઘણી બધી રાહ જોયા પછી શરૂ થઈ ગઈ છે. એ તમામ ઉમેદવારો જે રાહ જોઈ બેઠા હતા એમના માટે સારી એવી ખુશખબર છે. તો આ પીટીસી એડમિશન માટે હવે 26-27માં કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. તો તમે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકશો, સાથે સાથે ઘણા બધા મિત્રોનો આ કોમેન્ટ હતી કે પીટીસી કોલેજોની નવી યાદી જે છે એની પણ જાહેર થઈ ગઈ છે, તો એ પણ તમને મળી જશે. તો સંપૂર્ણ માહિતી તમને A to Z આપણા વિડીયોની અંદર મળશે, તો ખાસ વિડીયો છેલ્લે સુધી જોતા રહેવાનું છે. અને જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, કારણ કે એડમિશન પ્રક્રિયા શરૂઆતથી લઈ અંત સુધી તમામ પ્રકારની માહિતી તમને આપણી આ ચેનલ ડીઆર ગુજરાતી, એના સિવાય જે આની સાથે લિંક કરેલી છે પીટીસી માટેની સ્પેશિયલ ચેનલ, એના પર વિડીયો મળતા રહેશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો જે ઓફિશિયલ માહિતી છે, આજના દરેક ન્યૂઝપેપરની અંદર પીટીસી માટેની જાહેરાત આવી ગઈ છે. પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરી, કેન્દ્રીય પ્રવેશ સમિતિ, પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા સન 26-27, પ્રથમ વર્ષ પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા ડીએલએડ પીટીસી પ્રવેશ અંગેની જાહેરાત. રાજ્યમાં આવેલી એનસીટી દ્વારા માન્યતા પ્રાપ્ત સરકારી, બિન સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર અધ્યાપન મંદિરો હોય જિલ્લા શિક્ષણ તાલીમ ભવનોમાં ગુજરાતી, હિન્દી, ઉર્દુ, મરાઠી અને અંગ્રેજી માધ્યમમાં ચાલતા 2 વર્ષના પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા એટલે કે ડીએલએડ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારો ઓનલાઈન વેબસાઇટ અહીંયા જોઈ શકો છો, ptcdpegujarat.in અથવા તો dpegujarat.in પર 24/6/2026 ના સવારે 10 કલાકથી અહીંયા તારીખ ખાસ યાદ રાખજો, 24/6/2026 ના રોજ સવારે 10 કલાકથી લઈ અને 5/7/2026 રવિવારની રજા સાથે રાત્રિના 12 કલાક સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. ઓનલાઈન પ્રવેશ ફોર્મની હાર્ડ કોપી આધાર પુરાવા સાથે ચકાસણી કેન્દ્ર, સ્વીકાર કેન્દ્ર પર જરૂરી ફોર્મ ભરી અને જે ફોર્મ જમા કરાવી અને પહોંચ મેળવી લેવાની રહેશે. એટલે કે તમારે આ ફોર્મ જમા પણ કરાવવું પડશે. સ્વીકાર કેન્દ્રોની યાદી જિલ્લાવાર આ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. અરજદારે પોતાની અરજી નજીકના અથવા ઈચ્છે તો સ્વીકાર કેન્દ્ર પર પુરાવા સાથે ચકાસણી કરાવી ફોર્મ જમા કરાવવાના રહેશે. એટલે કે જે નજીકના સ્વીકાર કેન્દ્ર હોય ત્યાં તમે આ ફોર્મ જમા કરાવી શકશો. સ્વનિર્ભર સંસ્થા હોય તેમની મેનેજમેન્ટ કોટાની 15% સીટો શિક્ષણ વિભાગના 5/7/2012 જે ઠરાવ છે એ મુજબ આ સૂચનાઓ યથા પ્રસંગે વેબસાઇટ પર મૂકવામાં આવશે. પ્રવેશ માટે જરૂરી લાયકાતની વાત કરવામાં આવે તો ઉચ્ચતર માધ્યમિક પરિણામપત્ર પરીક્ષા એટલે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ હોય, સામાન્ય પ્રવાહ હોય, વિભાગલક્ષી ઉચ્ચ બુનિયાદી પ્રવાહ પાસ હોવો જોઈએ. ડિપ્લોમા કે આઈટીઆઈમાં જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એ પણ આમાં પ્રવેશ પાત્ર ગણાશે. એના સિવાય જીએસએસઈબી દ્વારા જે પરિણામપત્ર સમકક્ષ સ્થાનો મેળવેલું હોવું જોઈએ. અને જે આઈટીઆઈ કરેલા ઉમેદવારો છે એમને અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. આ મિત્રો ખાસ યાદ રાખવાનું છે. પ્રવેશ માટે લઘુત્તમ ગુણ આપણે આગળ પણ વાત કરી હતી કે ઓછામાં ઓછા 50% હોવા જોઈએ. પછી એસસી, એસટી, ઓબીસી કે સામાજિક રીતે જે આર્થિક નબળા હોય એમને ઓછામાં ઓછા 45% હોવા જોઈએ. પ્રવેશનું માધ્યમ પહેલા માત્ર ધોરણ 10 આધારિત હતું, પરંતુ હવે 10 અથવા તો 12 બેમાંથી કોઈ પણ એક પ્રવેશ માધ્યમની અંદર તમે પ્રવેશ મેળવી શકશો. વય મર્યાદા આમાં ખાસ મિત્રો સુધારો કરવામાં આવ્યો છે. પહેલા 24 વર્ષ હતી, પરંતુ હવે 1/7/2026 ના રોજ 30 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ એવા તમામ ઉમેદવારો પ્રવેશ પાત્ર ગણાશે. એમાં પણ ખાસ મિત્રો એસસી, એસટી, ઓબીસી અને બક્ષીપંચ તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને તો 5 વર્ષ છૂટછાટ મળશે. એટલે એમને તો 35 વર્ષ સુધીના આ તમામ લોકો આની અંદર ફોર્મ ભરી શકશે. અનામત બેઠકોમાં વાત કરવામાં આવે તો અનુસૂચિત જાતિ માટે 7% છે, અનુસૂચિત જનજાતિ માટે 15% છે, વિકલાંગ માટે જે તે કેટેગરીમાં 5% છે, ઓબીસી માટે 27% અને ઈડબ્લ્યુએસ માટે પણ 10% અનામત રહેશે. એનસીટી માન્ય સંસ્થાઓ માટે વર્ષ 26-27માં જે ડીએલએડ અભ્યાસક્રમ ચલાવતા એનસીટીની વેબસાઇટ પર માન્ય સંસ્થાની યાદીના નામ જાહેર થયેલા હોય તેવી સંસ્થાઓ dpegujarat.in પર પીટીસી વિભાગમાં મૂકેલ નિયત પત્રકમાં માહિતી ભરીને અહીંયા ખાસ ઈમેલ 30/6/2026 સુધીમાં પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છતા હોય એમને દરખાસ્ત મોકલી આપવાની રહે છે. રાજ્યમાં આવેલી એનસીટી માન્ય પ્રાપ્ત તમામ સંસ્થાઓએ લગત તથા ઉમેદવારોને પ્રવેશ સંબંધિત જરૂરી સૂચનાઓ નિયમો વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે.
જરૂરી માહિતી યથાપ્રસંગે વેબસાઇટ પર મૂકવામાં આવશે. ડીએલએડ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે આ વેબસાઇટ જોતા રહેવાનું છે. 21/6/2026 ગાંધીનગર આ જાહેરાત આવેલી છે પી.કે. ત્રિવેદી સાહેબ, પ્રાથમિક શિક્ષણ નિયામક, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા. તો મિત્રો આ ઓફિશિયલ માહિતી છે. જે પણ મિત્રો ફોર્મ ભરવા ઈચ્છતા હોય એમને ખાસ આ તારીખ ધ્યાન રાખવાની છે. અત્યારે તમારે રાહ જોવાની છે. 24 તારીખના રોજ સવારે 10 કલાકથી તમે ફોર્મ ભરી શકશો. એટલે આપણી ચેનલ ઉપર એનો તરત વિડીયો આવી જશે અને એના સિવાયની જે પણ તમામ માહિતી છે એ હવે પછી વિગતવાર તમને આપણી ચેનલ પર મળતા રહેશે. જે ગઈ વખતેની કોલેજોની યાદી છે એ ઓલરેડી આપણી ચેનલ પર મૂકી દીધેલી છે, તો ચેનલમાં જઈ તમે જોઈ શકશો. અને ખાસ ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે સાથે વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ, વોટ્સઅપ ચેનલ એમાં પણ જોઈન તમે થઈ શકો છો, જ્યાં તમને આની લિંક પણ મળી જશે. ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.